आता खाली माल जो जाइयो है નથી ધક્કો ખાધો જો 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 કામ કરવાનું કીએ મને નમસ્કાર મિત્રો મહાદેવર તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ નકુમ રાહુલની અંદર તો મિત્રો આજે આપણે જવાના છીએ તળાવની પાળે જામનગરની અંદર તળાવની પાળે એટલે કે લખોટા તળાવ જો હાલ તો આપણે હાલતા થઈ ગયા હાઈ ને આપણા મિત્ર ચેતનભાઈ પણ આવે છે આપણે બોર્ડિંગેથી હાલતા થઈ ગયા હે રૂમેથી ને અત્યારે વાગી ગયા છીએ 5:30 વાગી ગયા છીએ જોઈ શકો છો તમે મિત્રો અત્યારે ટોપર થઈ ગયો છે એટલે થોડું તડકો બડકો ઓછો લાગે એના કારણે જઈએ એટલે એલી બાજુ ક્યાં આમ જવું ને અત્યારે અહીંયા એટલા વાળામાં કોઈ છે નહીં અત્યારે આજે રવિવાર છે માર્કેટ યાર્ડ બંધ છે ને અહીંયા ટ્રાન્સપોર્ટનું કામ ચાલે છે મિત્રો જો ચેતનભાઈ આયલા જાય એકાદીને તો પટાવી જ લેશે મને એવું લાગે मीठे मीठे मुस्कुराते हैं इसलिए कुछ तो होगा ना तभी तो ये इतना सुंदर बन के आए हैं જોઈ શકો છો મિત્રો ગાયું ને છે તો હાલો મિત્રો આપણે છે ને હવે તળાવની પાળે મળીએ પાછા તો હાલો મિત્રો જઈએ આપણે તો હાલો મિત્રો આપણે પૂગી ગયા તળાવની પાળે અને તળાવની પાળેથી હવે ટિકિટ લઈ અને આપણે અંદર જવાનું છે તો જોઈ શકો છો આપણે અહીંથી અંદર જવાનું છે મિત્રો એટલે ચેતનભાઈ ટિકિટ દઈ દે છે જો મને પાકીટ કાઢી યો પાકીટ પાછી મારી છે એની નથી પ્રવેશ નંબર 4 નંબરના ગેટેથી જવાય મિત્રો અમને હેલું ત્યાંથી પડે અહીંયા મિત્રો ટિકિટ કાપવાની છે તો આપણે પૂગી ગયા શું કે તળાવની પાળે અને આ છે ડૉક્ટર આંબેડકર પાર્ક અને જો બે પગલાં છે અને આ ગેટ નંબર પ્રવેશદ્વાર 4 છે અને આ છે ચેતનભાઈ જે આપણે મિત્ર આવવાના છે એ અને આ બગીચો છે મિત્રો જે આના વિશે શું કે પ્રવચન જે કે એટલે કે આના વિશે જાણતા હોય કે તળાવની પર કઈ રીતે છે શું હે એ મને કયો તો ગયો એટલે ઓલા આ બાજુથી આવે હા ઓ આપણો મિત્ર આયલા આવે છે એકલા એ કંઈક પેલા નંબરના ગેટ ઉતર્યા હતા અને એ આયલાવે છે જો અહીંયાથી બધા લોકો અહીંયા પ્રવેશદ્વાર અહીંથી આમ આવે છે મિત્રો તો મિત્રો અહીંયા તો ઝાડવા બહુ મોટા બધા એટલે એનો કેટલો સમય થયો એ ખબર નથી આપણે અને આની પહેલાં થોડાક દિવસો પહેલાં આપણે આવ્યા હતા અહીંયા અને જા આયલા આવે આયલા તો કેમ જાણે અહીંયા કંઈક હોય આમ કંઈ મહારાજા રામ રામ રાહુલભાઈ કેમ છે બસ મજા રામ રામ તો હાલો હવે આપણે જાય આમ આગળ જવું છે કે અહીંથી 12 વાગી જવું પાછું ના હાલો હાલો હજી તો આવ્યા હા અત્યારે મિત્રો હજી અહીંયા હે ને ગળદી ઓછી છે લોકો બધા બહુ જાજા બધા આવ્યા નથી જો આ ચેતનભાઈ હું કે કંઈ કીએ છે તો તડકાનું તડકો ભાઈ તડકો એ ઘરે છે ને એસીમાં જ બેસે ઈ ને રાહુલભાઈ એટલે એ અહીંયા હું કે નો હા જો મિત્રો આ તળાવની પાર ગીત વાગે છે મિત્રો અને હોટલ જેવું છે કેફે જેવું જઈ લે મિત્રો ઓલા અત્યારે કસરત કરે જો
અહીંયા તો મજા જ આવી રાખે. અત્યારે આજ તો ઠાઠો ઠાઠો પવન છે, બાકી નકર ગરમી બહુ વધારે થાય મિત્રો. ના મસ્ત હે ये तराव का पार, यहाँ मौज ही मौज छुट्टी है यार. જો આ શું છે મિત્ર, આનું મને ખબર નથી, પણ તમે હે ને મને જે કમેન્ટમાં કહેજો, આનું ભાષણ દેજો મને હાટે એવું લાગે તો. હેલા જાય છે આ તો ખાલી માલ જેવો જ આવ્યો હોય નથી ધક્કો ખાધો. જો 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 કામ કરવાનું કીએ મને, હું તો મારું કામ જ કરું બરાબર. ઈ બે કઈ તને દાચા ફેરવી, હવે શું કહેવાનું. જો માર ખાવાની ધમકી દે મિત્ર. મિત્રો અહીંયા પણ કેમેરા શૂટિંગ ચાલુ છે. इतना ठंडा ठंडा पवन चलता है मेरे दोस्त. हाँ हाँ तरावनी पार મિત્રો. મિત્રો મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા. અહીંયા પાણી ભરેલું છે. અહીંયા કંઈક બિલ્ડિંગ બને છે. મસ્ત સંગીતની સાથે આપણે અહીંયા તલાવની પારે ફરવા આવવાનું છે. અને પેલા ઓળકારિયા છે એ પણ આપણે ચલાવવાના છે. હવે આ જો ડૂબેલું છે, હવે ઓલા તો પાણીની અંદર ગયેલા છે. હવે આપણે બેસાડે કે નહીં આપણે જોઈ. બેસવું તો છે પણ હવે બેસાડે કે નહીં. આ આપણે શું કે ચેતનભાઈના લગ્ન થાય ને ત્યારે આ ફૂલડા ભાઈમાં એના માટે છે આ ફૂલડા. તારા માટે કાળા કલરના ફૂલડા હે. તો મિત્રો હવે આપણે છે ને છાયામાં હાલવાનું જો કેમ, બાકી છાયું કરી દીધો આપણે. આમની અંદર આયલું જવાનું હે. આ તો લાકડાનું છે. ત્યાં બહારનો રસ્તો છે. પાર્કની અંદર ઓલા બે ફોટોગ્રાફી કરી લીધા છે. તો મિત્રો આપણે તળાવની પાળેથી નીકળી ગયા અને હવે આપણે છે ને બાલા હનુમાને જવાનું છે. તો આ ગેટેથી નીકળી જાય આપણે. મિત્રો બાલા હનુમાને આપણે પગે લાગી. અને આજ તો રવિવાર છે, કાલે શનિવારે પણ હતો પણ શનિવારે વહેલું નહોતું આવ્યું એટલે નહોતા ગયા. આજે અત્યારે આપણે રવિવાર છે અને તળાવની પારે આવ્યા છીએ તો આપણે બાલા હનુમાને જઈએ. ચાલો મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો આપણે બાલા હનુમાને જઈએ. બહાર નીકળી ગયા છીએ તળાવની બહારની બહાર. અને આપણે અહીંયા તો રામધૂન હાલતી હોય છે મિત્રો. અને આ રામધૂન મિત્રો 61 વર્ષથી એકલધારી 24 કલાક ચાલુ છે, જે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે હજી ચાલુ છે રામધૂન અને થોડા સાંભળે છે. જો મિત્રો મિત્ર કામ ચાલુ છે મંદિરની અંદર. તો મિત્રો અહીંયા શ્રી રામ જય રામ જય જય રામ રામધૂન લખેલી છે અને બધા બેઠેલા છે.
પાણી પીવાનું છે. અહીંયા મિત્રો મહાદેવ બેઠા છે. બાલા હનુમાન મિત્રો પગે લાગી અને બહાર નીકળી ગયા છે અને રામધૂન આપણે જોઈએ. મિત્રો અહીંયા શ્રીરામ જયરામ એ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, બંગાળી, મલયાલમ, સંસ્કૃતિ, તાલીમ, ઉંડિયા, ઉર્દી, કન્નડ અને પર્યાસી બધી પણ ભાષાની અંદર લખેલું છે. મિત્રો જોઈ શકો છો. અને મંદિર તો મિત્રો આપણે બાલા હનુમાનેથી નીકળી ગયા છીએ અને હવે આપણે રૂમ તરફ જઈએ અને આગળ વધીએ અને આપણો બ્લોગ બને ત્યાં સુધી વધારે જો. તો ફાઇનલી મિત્રો આપણે રૂમે પૂકી ગયા છીએ અને હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ. તો તમને મિત્રો કેવો બ્લોગ લાગ્યો એ કમેન્ટ કરી નાખજો અને સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી મિત્રો.